રાજકોટ ફૂડ વિભાગે સીલ કરેલી દુકાન હવે ફરી એક વખત ખુલી છે, જેમાં મંગળવારે વિરમણી નમકીન પર તંત્રએ સીલ માર્યા હતા। ચેકિંગ દરમિયાન બટાકાનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો। દરોડા સમયે દુકાનના માલિક પ્રસંગમાં બહાર ગયા હતા। ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી નહીં થાય તેવી બાહેધરી પણ આપી હતી। માલિકે ભૂલ સ્વીકારતા દુકાન ફરી શરૂ કરવામાં આવી છે। નિયમોના પાલન બાદ વિરમણી નમકીનને ખોલવાની મંજૂરી મળી છે। રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા વધુ દરોડા પાડવામાં આવી રહ્યા છે। સતત કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા જુદા જુદા જે ખાણીપીણીના સ્ટોલ હોય ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। તાજેતરમાં પણ ફરી જુદા જુદા વિસ્તારોમાં આવેલા જે ફૂડ સ્ટોલો હોય ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે જે એસ્ટ્રોન ચોક નજીક આવેલું છે રત્નામવાડાનું વીરમાની નામનું સ્વીટ એન્ડ નમકીન છે, ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન કેટલોક અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, તેનો નાશ કરવામાં આવ્યો હતો। સાથે સાથે તેની દુકાનને સીલ પણ કરવામાં આવી હતી। આપણી સાથે વેપારી જોડાયા છે, તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। क्या नाम है आपका? कमलेश भाई। कमलेश भाई, मंगलवार को क्या कार्यवाही हुई थी कॉरपोरेशन की ओर से? मंगलवार को एक्चुअल में हम गए थे सब प्रसंग में, सब वर्कर लोग गए, वो तो साफ सफाई वगैरह कुछ इस पर प्रॉब्लम निकला तो उन्होंने सिल मार के गए थे। उसके बाद क्या उन्होंने नोटिस दिया था? क्या क्या नोटिस वगैरह दंड वगैरह सब किया, वो पूरा कार्रवाई प्रोसेस पूरा किया, उसके बाद सील खोली है। अब क्या ध्यान रखने को बोला आपको? हमारी जो लापरवाही थी हमने पूरी सुधार ली है। आगे से हम कोई लापरवाही नहीं करेंगे। कभी कोई आएगा तो उसको ऐसा लगे हाँ नहीं बराबर है, उसको व्यवस्थित करके ढंग पूरा सेट किया। उसके बाद ये 3 दिन हमने ये मंथन करके उसको पूरा व्यवस्थित किया है। सब बच्चों को भी ट्रेनिंग दी है कि ऐसा नहीं करना, अपना कुछ भी प्रॉब्लम आगे से आए ऐसा हम नहीं करेंगे। તો આ તા વેપારી જે કહી રહ્યા છે કે જે મંગળવારે જ્યારે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પોતે સ્ટાફ જ ખાલી હાજર હતો અને કેટલીક બેદરકારીઓ સામે હતી, તેની સામે કોર્પોરેશન તેમની દુકાન છે સીલ કરી હતી અને ત્યારબાદ હવે તેમણે પ્રોસેસ પૂરી કરી લેતા હવે તેમની દુકાન ફરી ખુલ્લી રાખવામાં આવી છે। સાથે સાથે લોકો અને વેપારીએ પોતાના કર્મચારીઓને પણ સમજાવી દીધા છે કે આવી બેદરકારી ફરી ન થાય અને લોકોને પણ તેમણે કહ્યું છે કે ધ્યાન રાખો। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટમાં TV13 રાજકોટ।